વિશ્વામિત્રજી કહે છે, અસારે ખલુ સંસારે દુઃખમાં સકર્મ બે. અસાર એવા સંસારમાં હર કોઈ માણસના જીવનમાં દુઃખનું સિગ્નલ દેખાય છે. અસારે ખરું સંસારે દુઃખિતા નામ સકર્મ બે. કૃષ્ણ રેખા વિના નાસ્તિ, કૃષ્ણ રેખા વિના નાસ્તિ, ગતિ રીતિ કલાવે હો. કૃષ્ણ રેખા વિના નાસ્તિ, ગતિ રીતિ કલાવી હો. કૃષ્ણ રેખા વિના નાસ્તિ, ગતિ રીતિ કલાવી હો. સંસારે બ્રહ્મતામ પુંસામ દુઃખિતાનમ સકર્મ ભી. સંસારે બ્રહ્મતામ પુંસામ દુઃખિતાનમ સકર્મ ભી. કૃષ્ણ રેખા વિના નાસ્તિ, ગતિ રીતિ કલાવિહ. કૃષ્ણ રેખા વિના નાસ્તિ, ગતિ રીતિ કલાવિહ. ગતિ રીતિ કલાવિહ. ગતિ રીતિ કલાવિહ. કલૌ ઇહ ગતિ કૃષ્ણ એક એવ અસ્તિ. સંસારને વિશે ઘૂમતા હર કોઈ બહેનોને ભાઈઓના જીવનમાં કૃષ્ણ એક એવ ગતિ. ભગવાનનું ચરણારવિંદ આ એક જ સુખ નિકેતન છે. ભગવાનના ચરણારવિંદ સિવાય જગતમાં દુઃખ દેખાય છે. કોઈને પૈસો ન હોય એનું મોટું દુઃખ હોય, તો ઘણાને અઢળક પૈસો હોય પણ પત્ની સાનુકૂળ ન હોય એનું દુઃખ હોય, તો ઘણાને સરસ બિઝનેસ હોય પરંતુ બહેનોને પતિ સાનુકૂળ ન હોય એનું દુઃખ હોય. ઘણાને પૈસો ઘણો હોય, હસબન્ડ વાઈફ બે એકબીજાને સાનુકૂળ હોય પણ ઈશ્વરે છોકરું હાર્યું ન આપ્યું હોય એનું દુઃખ હોય. અનેક દુઃખો છે. ઘણા સુખી લોકો ભગવાનની આગળ એવી પ્રાર્થના કરતા મેં સાંભળ્યા છે કે પ્રભુ હવે આ ફના દુનિયામાંથી મને તું તારા ધામમાં લઈ જા. ઘણા સુખી આવીને એમ કહેતા હોય છે કે સ્વામી મહારાજને પ્રાર્થના કરો, ભગવાન ધામમાં તેડી છે. અસારે ખરું સંસારે. विश्वामित्र जी एम कहे छे, प्रभु तुमने संसार की जो रचना की वो तो अच्छी की, लेकिन उसमें जो दुख का जन्म दिया बहुत बुरा किया. भगवान श्री रघुनाथ जी जवाब आप्यो छे, विश्वामित्र जी मैंने संसार बनाया सुख के लिए, मैंने दुख का जन्म नहीं दिया, दुख को जन्म नहीं दिया. विश्वामित्र जी कहे छे दुख ने जन्म तमे न आप्यो तो एने जन्म आप्यो कोणे? तो आ दुख ने बनाव्युं कोणे? भगवान जवाब आपे छे, बापजी अंधारू कोणे बनाव्युं? परमेश्वर जवाब आपे छे, विश्वामित्र जी अंधकार कोणे बनाव्यो? विश्वामित्र जी कहे छे, प्रभु अंधकार ने बनावो पड़तो नहीं होतो, अंधकार ने जन्म नहीं आपवो पड़तो. अंधकार तो दीवानो ज्यां अभाव होय छे त्यां अंधकार होय छे, ज्यां ज्योतिनो अभाव छे त्यां अंधकार छे. अंधकार ने जन्म आपवो नहीं पड़तो, अंधकार तो स्वयंभू होय छे. अंधकार ने हटावा माटे दीवानी जरूर होय छे. दीवो करवामां जो आवे तो अंधकार हटी जातो होय छे. दीवाने जो बुझावी देवामां आवे
તો અંધકાર ઘેરાઈ જતો હોય છે. તો પ્રભુ અંધકાર તો સ્વયંભૂ હોય છે. બાપજી, અંધકાર જો સ્વયંભૂ હોય તો દુઃખ ભી સ્વયંભૂ હોય છે. દીવાનો અભાવ એનું નામ અંધકાર કહેવામાં જો આવે તો દીન દયાળુ ભગવાનના ચરણારવિંદનો જેની જિંદગીમાં અભાવ એને દુઃખ કહેવામાં આવે છે. अद्भुत बात बता दी हमारे भगवान श्री रघुनाथ जी, अद्भुत बात बता दी कि દીવાનો અભાવ એનું નામ જો અંધકાર કહેવામાં આવતો હોય તો દીન દયાળુ ભગવાન છે એનો જેની જિંદગીમાં અભાવ હોય એની જિંદગીમાં દુઃખ સ્વયંભૂ હોય છે. હનુમાન ચરિત્રની કથા એક ધ્યાન દોરે છે કે પ્રત્યેક બહેનોને ભાઈઓ ભગવાનના ચરણમાં કાયમ શિર મૂકી અને એવી પ્રાર્થના કરે કે પ્રભુ હું તારો છું, મને સંભાળજે. માણસ હાથ નહીં ચાલવાનો. માણસને તો જ્યાં સુધી આપણાથી કંઈક મળતું હોય ને ત્યાં સુધી વાહે વાહે આટા મારતો હોય. જેદી તમે રળીને ઘરમાં લાવતા બંધ થાઓ એટલે અળખામણા ન થાવ તો યાદ રાખજો, જ્યાં સુધી તમારાથી કંઈક મળી રહ્યું છે ત્યાં સુધી આપણે સારા લાગીએ. જે દિવસે આપણાથી મળતું બંધ થાય તે દિવસે લોકો ઠેકડી ઉડાડવાના છે. તે દિવસે આપણા જેમ કહે છે ડોહો મરતોય નથી. ઘરમાં બેઠા હશું ને તમે કહેશે ઘરમાં હું ખોડાઈને બેઠા છો, અમારે માથા ઓળવા છે, બાર ઓટલે ખોડા. એ ઓટલે જઈને બેસે ને તોય ઘરમાંથી કહેવામાં આવે ઓટલે હું બેઠા છો એમને ઓશિયાળા થઈ મરોન મંદિરે. અસારો ખરું સંસારો દુઃખ રૂપી વિમોહક. અસાર સંસારમાં દુઃખ સ્વયંભૂ હોય છે. તો ભગવાન શ્રી રઘુનાથજી એમ કહે છે કે દુઃખનો જન્મ મેં નહીં આપ્યો, દુઃખ સ્વયંભૂ હોય છે. અંધકારથી જો બચવું હોય તો દીવાની તૈયારી કરો. અંધકારથી જો બચવું હોય તો જ્યોતિની તૈયારી કરો. એમ દુઃખોથી જો બચી જવું હોય તો ભગવાનના ચરણારવિંદનો આશ્રય કરો. તો વિશ્વામિત્રજી બોલે છે પ્રભુ, બ્રહ્મપુત્રી અહલ્યાજીના મેરેજ ગૌતમજીની સાથે થયા. પ્રભુ આ સામે દેખાય છે ને સિદ્ધાશ્રમ, એ ગૌતમજીનો આશ્રમ હતો. અહીંયા અહલ્યાજીની સાથે ગૌતમ નિવાસ કરતા હતા. પ્રભુ, હું એનો સાક્ષી છું. આ જંગલમાં કેટલીય વારું ભ્રમણ માટે નીકળેલો હતો. એ સમયમાં 88,000 ઋષિઓમાં વિશ્વામિત્રના નામે તો સારા વિશ્વની જગ્યા રોકેલી હતી. ગૌતમજીના નામે આખા જગતની જગ્યા રોકેલી હતી. સમય પછી સમય જતો હતો. એક દીકરાનો જન્મ થયો. દીકરાના જન્મથી બંને ખુશ બન્યા. અહલ્યાજીને લાગ્યું મને ભગવાને દીકરો આપ્યો. ભગવાનની દયાથી જ દીકરાનો જન્મ થાવ. લગ્ન કરવા આ એક વાત અલગ છે, અને લગ્ન કર્યા પછીથી દીકરાનો જન્મ થવો આ વાત આખી અલગ હોય છે. દીકરાનો જન્મ તો ભગવાનની દયા હોય તો થાય, નહીં તો ઘણીક વાર બીજી પત્ની કરો, ત્રીજી પત્ની કરો. ભાગવતજીમાં ચિત્રકેતુની કથા આવે છે. એને કરોડ પત્ની કરીને તોય છોકરું ન થયું.
હર કોઈ વ્યક્તિ એમ ઈચ્છે મને પ્રભુ શેર માટે આપ, પણ ભગવાનની દયા જો થાય ને તો એક હારે હાથ શેર માટે આપી દે, નહીં તો શેર માટેનો અભાવ રહે છે. પાણા એટલા દેવ કરો તોય મેલ નથી બેસતો. અહલ્યાજીને ત્યાં પુત્રનો જન્મ થતા ગૌતમ ખુશ બન્યા છે. એનું નામ શતાનંદ પાડવામાં આવ્યું છે. ગૌતમ અને અહલ્યાનું આ બાળક એટલું સુંદર હતું પ્રભુ, એટલું ડાયું આ બાળક હતું. એક વાત ખાસ સમજવા જેવી છે કે ધ્રુવ અને પ્રહલાદ જેવા દીકરા જો જોતા હોય તો જીવન કયાધુના જેવું જીવતા બહેનોએ શીખવું જોઈએ. સુચિનામ શ્રીમતામ ગેહે યોગ ભ્રષ્ટો બીજાયતે. જે મા બાપના જીવન મર્યાદિત હોય છે, પવિત્ર હોય છે, ધાર્મિક હોય છે, એને જ ઘેરે યોગ ભ્રષ્ટ આત્માઓ જન્મ લેતા હોય છે. જે બહેનો ભાઈઓના જીવન ધાર્મિકતાના ચોકઠામાં નથી હોતા એને ત્યાં દૈત્ય જીવાત્માઓનો જન્મ થતો હોય છે. તો બાળક કદાચ બગડતું જો હોય તો એનું એક કારણ આપણે પણ હોઈએ કે બાળક માટે જે રીતે આપણું જીવન બનવું જોઈતું હતું એ રીતે જીવન ન બન્યું, જેને કારણે એ આત્મા ખરાબ આવી ગયો. અને ખરાબ આત્મા આવ્યા પછીથી એમાં સંસ્કાર રેડવાનો પ્રયાસ કરો તો કોઈ રીતે સંસ્કાર આવે જ નહીં. તમે મગ લાવો ને, બહેનોને ખબર હોય, મગને પછી બાફીએ તેમાં કવડું મગ આવે. બધાય મગ બફાઈને ફાટીને રસ થઈ જાય, પણ પેલા કવડું મગનો દાણો હોય ને તપેલી તળીએ ભટકાણા કરે. તમે પાણી નાખ્યા કરો ને ગેસ બાળ્યા કરો, આખો બાટલો ગેસનો ખાલી થાય તોય પણ ઓલો કવડું મગનો દાણો જરાય પોચો ન થાય. ખાવું ત્યારે દાંત હારે ભટકાય સીધો. તો જ્યારે લાવ્યા હતા ત્યારે તો મગનો જ ભાવ આપી લાવ્યા હતા ને. મગ સમજીને જ એને બાફા મૂક્યા હતા. ખરેખરી મગનો જ દાણો હતો, પરંતુ એ મગ કવડું હતો, જેને કારણે બફાણો જ નહીં, એ કામ ન લાગ્યો ખાવામાં. એમ જોવામાં માણસ જ લાગે, પણ ઘણા એવા જીવ કવડું આવી જાય કે તમે સંસ્કાર રેડવાનો ગમે એટલો પ્રયાસ કરો તો એમાં સંસ્કાર આવે જ નહીં, આવે જ નહીં. રાવણનો બાપ અને રાવણની માં આપ જાણતા હશો. રાવણના બાપનું નામ વિશ્રવાજી હતું. રાવણના બાપનું નામ વિશ્રવાજી. આ વિશ્રવાજી પુલસ્ત મહર્ષિના પુત્ર હતા. વિશ્રવાજીને 4 દીકરા હતા. સૌથી મોટો જે દીકરો એનું નામ કુબેર કહેવાય છે. આ કુબેર નામનો દીકરો એટલો ડાયો હતો, કારણ કે એની માં ભારદ્વાજની દીકરી હતી. તો ભારદ્વાજની દીકરીને કુખે જેનો જન્મ થયો એ પહેલો દીકરો, એનું નામ કુબેર કહેવાય છે. અને આ કુબેર એટલા ડાયા હતા કે ખુદ ભગવાન વિષ્ણુ એની ઉપર એટલા બધા ખુશ થયા. અને ખુશ થતા વિષ્ણુએ સ્વર્ગનું નાણાં ખાતું જે આખું હતું એ લઈને કુબેરને આપ્યું હતું. અને આ નાણાં મંત્રી બન્યા પછીથી નાણાં મંત્રીને રહેવા માટે લંકા નામની એક રાજધાની ભગવાન વિષ્ણુએ બાંધી આપી હતી. તો દેવોના નાણાં મંત્રી લંકામાં રહેતા હતા કુબેર. આ કુબેરને સ્વર્ગમાં જવા માટે એક પુષ્પક નામનું વિમાન બી આપવામાં આવ્યું હતું. આ વિશ્રવાજીનો પહેલો દીકરો. ત્યાર પછી કેશી અને કૈકસી આવી બેની સાથે વિશ્રવાના લગ્ન થયા હતા, જે સુંદની દીકરીઓ હતી. તો કેશીમાંથી જેનો જન્મ થયો
એનું નામ કહેવાય છે રાવણ, શૂર્પણખા અને કુંભકર્ણ. આ નમૂના તમે જુઓ. હવે બિયારણ એક જ છે, બાપ એક જ છે, પણ જમીન બદલી. કુબેરની માં જુદા છે અને કુંભકર્ણની માં જુદા છે. ભરદ્વાજની દીકરી થકી જેનો જન્મ થયો છે એ કુબેર અદ્ભુત દેખાય છે. એ માણસ શરીરે જન્મેલા હોવા છતાં કુબેર દેવ થયા છે. કુબેર મૃત્યુલોકમાં જન્મેલા હોવા છતાંય પણ દેવલોકના નાણા મંત્રી બન્યા છે. વિશ્રવાજીનું બીજું લગ્ન કેશીની હારે થયું છે. ના કેશી થકી રાવણ, કુંભકર્ણ અને શૂર્પણખા 2 ભાઈ અને 1 બેન 3 જન્મ્યા. પણ આ સસુદરના હાથે હરખા. ધરા બિન ધાન નીપજે, કુલ બિન સપૂત ન હોય. ઓલો જેસલ દેગડો નીપજે કે જેનીમાં હોથલ પદમણી હોય. બિયારણ ગમે એટલું સારું હોય પણ ખારસ ભૂમિમાં વાવવા જતા એ ઉગે જ નહીં. વલસાડી હાફૂસની કલમ તમે ચરોતરમાં નાખો તો આપોઆપ વિકસે, પણ એને ખારા પાટમાં લઈ જઈને જો વાવો તો એ આંબો કોઈ દી થાય નહીં. જમીન સારી નથી. જેના મા બાપ ધાર્મિક ન હોય, બૌદ્ધએ એને ત્યાં બાળક સારું નથી જ હોતું એમ ગીતાજીનું માનવું છે. કદાચ તમે સવાલ ઉઠાવશો તો પ્રહલાદજી કેમ સારા હતા? પ્રહલાદના મા બાપ તો ઘોર રાક્ષસ હતા. પ્રહલાદ સારા હતા એનું કારણ એ હતું કે કયાદુ જ્યારે પ્રેગ્નેન્ટ હતા ત્યારે કયાદુ નારદજીની કુટિયામાં રહેતા હતા. તો નારદજીને એમ લાગ્યું કે આના પેટમાં જે બાળક પોષાય છે એ હિરણ્યકશિપુનું બાળક છે. આ હિરણ્યકશિપુનું બિયારણ એના જેવું જ થવાનું છે. તો એક વ્યક્તિ જગતને ભારરૂપ છે અને એનું બચ્ચું જગતને ગળે લાવી દેશે. માટે આ બાળકને એવું બનાવવું કે જેનાથી આખા જગતનો ઉદ્ધાર થાય. એટલે નારદજી કયાધુને પોતે નિયમ ધર્મ ફરજિયાત પડાવતા હતા. તો કયાધુ જે નિયમ અને ધર્મનું પાલન કરે એની અસર, એની ઇફેક્ટ એના બાળકને થતી હતી. અને આ રીતે કયાધુને ધર્મ અને નિયમના ચોકઠામાં રાખ્યા. સમય જતા કયાધુએ એક બચ્ચાને જન્મ આપ્યો. એનું નામ પ્રહલાદ નારદજીએ પાડ્યું છે. અને આ નાના એવા બચ્ચાને કાયમ પ્રહલાદજી ગળથુથીમાંથી જ ભગવાન નારાયણનું નામ પાયું. એટલે આપણી હિન્દુ સંસ્કૃતિમાં પહેલો સંસ્કાર એને ગળથુથીનો સંસ્કાર કહેવાય. બહેનોને ખબર હોય ગળથુથી શું કહેવાય. 16 સંસ્કાર છે હિન્દુ ધર્મના. પહેલો સંસ્કાર એ ગળથુથીનો સંસ્કાર અને છેલ્લો સંસ્કાર એને અગ્નિ સંસ્કાર કહેવાય છે. હિન્દુ સંસ્કૃતિનો છેલ્લો સંસ્કાર એને અગ્નિ સંસ્કાર. ઈસાઈમાં અગ્નિ સંસ્કાર નથી હોતો, ઇસ્લામમાં અગ્નિ સંસ્કાર નથી હોતો. એક હિન્દુ ધર્મની પ્રથા છે કે જેમાં છેલ્લો સંસ્કાર એને અગ્નિ સંસ્કાર કહેવાય. જીવતા મા બાપની સેવા કરે, જીવતા મા બાપને પાળે અને મરી જાય પછી કાંધે ઉઠાવી અને વાંસના ગોદા મારીને એને બરાબર બાળે, એનું નામ આદર્શ દીકરો કહેવાય છે. એટલે હિન્દુ ધર્મની અંદર મા બાપને અગ્નિ મૂકવા માટે દીકરાઓ ગમે ત્યાંથી હોય તો ભેગા થતા હોય છે. અમેરિકા રહેતો હોય તો પડી આખડીને આવે છે. મેં ઘણા દુનિયાના દેશોમાં જોયું કે જે દેશોમાં આવા જાહેર સ્મશાનો ન હોય ત્યાં તો ફ્યુનરલની એક અલગ આખી વ્યવસ્થા જ હોય. છતાંય પણ ત્યાં તમે એની સ્વિચ ઓન કરો એના $5,000 હોય, $2,000 હોય, જે ચાર્જ હોય તે,
પણ એનો દીકરો એમ કહેશે કે મારા બાપને અગ્નિ તો હું જ મૂકીશ, અને સ્વિચ એ દીકરો ઓન કરતો હોય છે. આ છેલ્લો સંસ્કાર છે. પહેલો સંસ્કાર મા બાપને કરવાનો હોય, છેલ્લો મા બાપનો સંસ્કાર દીકરાને કરવાનો હોય. આ 16 સંસ્કાર છે, એનાથી હિન્દુ સંસ્કૃતિ કહેવાય છે. જન્મથી હિન્દુ નથી થવાતું, સંસ્કારથી હિન્દુ થવાય છે. તો ગળથુથીનો સંસ્કાર, બચ્ચું નાનું હોય ને, છઠ્ઠી બોર્ન થયા પછીનો જે દિવસ છઠ્ઠીનો, એ છઠ્ઠીને દિવસે ભગવાનને ચડાવેલું જે ગંગાજળ હોય, પરમેશ્વરનું જે ચરણોદક હોય, એમાં એક રૂનું પૂંભડું બોળીને પેલા બચ્ચાના મોઢામાં 2 ટીપા પાડે છે. અને જ્યારે ટીપું પાડવામાં આવે છે ત્યારે એક ભાવના એવી કરાય છે કે અમારો દીકરો આદર્શ બનજો, અમારો પુત્ર પૂમ નામના નરકમાંથી અમારો ઉદ્ધારક બનજો, આ પુત્ર અમારી 21 પેઢીનો ઉદ્ધારક થજો, આ પુત્રના યોગે અમને પરમેશ્વરનો યોગ થજો, આ પુત્રથી ક્યારેય કોઈનું પતન ન થજો, એવું પાણી રેડાતું હોય છે. એ ભાવનાનો સંસ્કાર એ બાળકમાં કાયમ માટે રહેતો હોય છે. પણ પછી આપણે બિયર દારૂ ઢોય ઢોય કરીએ તો ઓલા સંસ્કારો વયા જ જાય. પછી તો પ્રહલાદ જો ડાયા થયા હોય તો હું તમને સમાધાન કરી આપું છું કે હિરણ્યકશિપુને ત્યાં પ્રહલાદ કેમ ડાયા થયા, એનું મેઇન કારણ નારદજી હતા. નારદજીએ એને સંસ્કારો આપ્યા હતા. નારદજી એને પ્રેગ્નેન્ટ અવસ્થામાં કયાધુને પોતાના આશ્રમમાં રાખ્યા હતા, જેને કારણે પ્રહલાદ આદર્શ બાળક બન્યા હતા. બાકી શક્યતા નથી દેખાતી. બહુ વિકલ્પ જ એવા હોય છે કે ખરાબ મા બાપને ઘરે કોઈ બહુ સજ્જન દીકરો હોય એમ, બાકી તો જેવા બાપ હોય છે એવા જ બેટા હોય. ગુજરાતીમાં કહેવાય છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા. તરબૂચને વેલે હંમેશા તરબૂચ જ આવે ને. વડ ઘણું મોટું ઝાડ છે. આપણે કાનમમાં ચરોતરમાં વડલા બહુ થાય, વડલા ઘણા મોટા ઝાડ હોય છે, પણ ત્યાં કોઈ દી તરબૂચ આવતું નથી, અને તરબૂચને વેલે કોઈ દી ટેટા આવતા નથી. એ તો જેવો વેલો હોય એવું ફળ આવે. બાવળે તે કોઈ દી હાફૂસ કેરી આવે છે? બાવળે તો કાંટાવાળા પૌડા જ આવે ને. તો જેવું ઝાડ હોય છે એવું જ એનું ફળ હોય છે. તો જેવો વડ એવો જ એનો ટેટો હોય છે, અને જેવા મા બાપ હોય છે એવો એનો બેટો હોય છે. તો હનુમાન ચરિત્રની કથા આપણું એ ધ્યાન દોરે છે કે કોઈને માટે નહીં તો તમારી પેઢી માટે, તમારા જનરેશન માટે પણ તમારે સારું જીવન જીવવું જ રહ્યું. તમે જો જીવન સારું નહીં જીવો તો તમારું ફરજન જે છે એમાં જે આત્મા આવ્યો નહીં, આત્મા બહુ ખરાબ આવશે. તો મા બાપ ધાર્મિક જીવન જીવવાનો થોડો પ્રયાસ કરે. વિશ્વામિત્રજી ભગવાન શ્રી રઘુનાથજીને હનુમાન ચરિત્રની વાત કહી રહ્યા છે. પ્રભુ, ગૌતમને ત્યાં એક રાજકુમારનો જન્મ થયો, એક બાળકનો જન્મ થયો, એનું નામ પાડ્યું શતાનંદ. જેવા મા બાપ હતા એવા જ આ શતાનંદ હતા. એક બાજુ અહલ્યા જેવી માં અને એક બાજુ ગૌતમ જેવો બાપ. અદ્ભુત હતા શતાનંદ, અદ્ભુત હતા શતાનંદ. સમય પછી સમય આગળ ચાલ્યો જાય છે. થોડોક સમય જ્યાં પસાર થયો, વર્ષ 2 વર્ષના દિવસો પસાર થયા હશે પ્રભુ, તો ફરી અહલ્યાએ એક દીકરીને જન્મ આપ્યો. દીકરીને જોઈ મા બાપ ખુશ બન્યા. એનું નામ પાડવામાં આવ્યું છે અંજના.
અદ્ભુત દીકરી હતી. દીકરીને ભાગ્યલક્ષ્મી કહેવામાં આવે છે. આપણી ગુજરાતી ભાષામાં દીકરીનો બોન થાય ને તો જે એજ્યુકેટેડ મા બાપ છે, જે કંઈક ધાર્મિક મા બાપ છે, એને ઘરે દીકરીનો બોન થાય અને કોઈ પૂછે કે શું બચ્ચામાં, તમે કહેશે લક્ષ્મીનો જન્મ થયો. જો એજ્યુકેટેડ મા બાપ હશે, ધાર્મિકતામાં કંઈક સમજતા મા બાપ હશે, તો દીકરીનો બોન થવાથી એ ખુશ થશે અને એમ કહેશે કે મારે ઘરે તો દીકરી એટલે લક્ષ્મી પધાર્યા છે. અને જો એજ્યુકેશન નહીં હોય, ધાર્મિકતાના સંસ્કારો નહીં હોય, તો દીકરીનો જન્મ થાય એટલે મોઢું કોયદાનની પડીકી લીધી હોય એવું થઈ જાય. હું 2-3 વર્ષ પહેલા ફોરેનમાં જતો હતો એક કારમાં, તો આગળની સીટે બેઠેલો પેલો યુવાન કાર ચલાવતો કહે છે કે સ્વામીજી એક પ્રશ્ન છે. મેં તો તારી કારમાં બેઠો છું એટલે જવાબ આપ્યા વિના ક્યાં છૂટક્યો છે. લોકોને મોકો ન મળે ને તો ઘણીક વાર કારથી લેવા અને મૂકવા માટેનો પ્રયોગ કરતા હોય. મેં તો બોલ ભાઈ શું છે? તો મને કહે સ્વામી મારી વાઈફ પ્રેગ્નેન્ટ છે. સારી વાત છે. તો સવાલ શું છે? તો કે સ્વામી પ્રેગ્નેન્ટ છે પણ ડોક્ટરી રિપોર્ટ એમ કહે છે કે એ બેબી છે. પણ મેં સવાલ ક્यों ઊભો થયો? તારી વાઈફ પ્રેગ્નેન્ટ છે અને બેબી છે, એમાં કયો સવાલ ઊભો થયો? મને લાઈટ થઈ ગઈ હતી, પણ મેં તો આને મોઢે જ બોલાવું. તો મને કહે છે કે મારે એક તો દીકરી છે અને બીજી દીકરી એટલે. તો મને કહે જ્યારે મેડિકલમાંથી જાણવા મળ્યું કે એને બેબી છે, એટલે તો મારી મમ્મી મને એમ કહે છે કે તું એબોર્શન કરાવે. ઘરના બધા એમ કહે છે કે એબોર્શન કરાવી નાખે. અચ્છા, તારી વાઈફ શું કહે છે? તો મને કહે સ્વામીજી તો બિચારી એવું કહે છે તને જેમ ઠીક લાગે, તું કે તો એબોર્શન કરાવું, તું કે તો ન કરાવું. અચ્છા, તું શું વિચારી રહ્યો છો? તો મને કહે સ્વામીજી મને કઈ નહીં પૂછ્યું એટલે તો મેં તમને ગાડીમાં બેહાર્યા છે. હવે આ જવાબ તારે મારી પાસેથી લેવો છે. મને એને માટે થોડીક નારાજગી એ ઊભી થઈ કે આ હિન્દુ સંસ્કૃતિનો યુવાન, સનાતન ધર્મનો દીકરો, અને એમાંય ભગવાન સ્વામિનારાયણના આશ્રિતનો દીકરો, અને આજ મને એવું પૂછી રહ્યો છે કે આ દીકરી છે તેનું એબોર્શન કરાવવું કે ન કરાવવું. મેં કીધું ભલા માણસ, તું સત્સંગીનો દીકરો તો છો, પણ તું ક્યારેય સ્વામિનારાયણ સંપ્રદાયના સદગ્રંથોનું વાંચન નહીં કરતો. મને કે સ્વામી ટાઈમ નથી મળતો. આજ માણસની પાસે આ મોટો જવાબ છે, નો ટાઈમ, નો ટાઈમ. મેં એનું ધ્યાન દોર્યું કે ભગવાન સ્વામિનારાયણનો એક મત હતો કે દીકરો ને દીકરી બંને ઇક્વલ છે. દીકરો જેમ છેલ્લો સંસ્કાર કરી શકે છે એમ દીકરી પણ કરી શકે છે. આ અધિકાર ભગવાન સ્વામિનારાયણે આપ્યો. ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ હતા. હિન્દુ ધર્મ ગ્રંથોએ અંતિમ સંસ્કારનો અધિકાર દીકરાને આપ્યો છે. તો દીકરો જ બાપને ખભે ઉઠાવીને શમશાનમાં લઈ જતો, ત્યાં ચિત્તાને ખડકીને એની ઉપર હુરાવીને એને અગ્નિ આપતો. ત્યાર પછી એનું પિંડદાન જે હોય એ દીકરો કરતો. એનું તર્પણ વિધિ જે હોય એ પણ દીકરાને અધિકાર હતો. હિન્દુ ધર્મે દીકરાને આ છેલ્લા સંસ્કારના અધિકારો આપ્યા હતા. એનું પરિણામ એ ઊભું થયું કે હિન્દુ સમાજના માથામાં સદાયને માટે આ વાત ઘર કરી બેઠી કે દીકરો જો હોય તો આપણો વંશ કાયમ માટે રહે, દીકરો જો હોય તો છેલ્લો સંસ્કાર થાય,
દીકરો જો હોય તો એ તર્પણ આપે, દીકરો હોય તો પિંડદાન આપે, દીકરો હોય તો 21 પેઢીના પિતરીઓ છે ને તૃપ્તિ આપે. દીકરી હોય તો શું થાય? 18મી સદીમાં એનું પરિણામ એ ઊભું થયું કે જો 2 કે 3 દીકરીઓ જન્મે તો ચોથી દીકરીનો બોન થાય તો એનો નિકાલ કરવાની પ્રથા દાખલ થઈ, જેને દીકરી દૂધ પીતી કરવાની પ્રથા કહેવામાં આવે છે. પેલી બચ્ચીનો બોન થાય એટલે એને દૂધની બોલડીમાં ઊંધી ડૂબાડી દે, પેલું બચ્ચું ખલાસ થઈ જાય. અને આને ધાર્મિક ક્રિયા કહેવામાં આવતી. મા બાપ હોશે હોશે પછી આ ક્રિયાઓ કરતા. હવે દીકરાની આશામાં ફરી પાછો બચ્ચાનો બોન થાય, અને બચ્ચાનો બોન થાય જો દીકરી આવે તો એને દૂધ પીતી કરે. જ્યાં સુધી દીકરાનો જન્મ ન થાય ત્યાં સુધીની વચ્ચેની દરેક દીકરીઓનો નિકાલ કરવા માટે દૂધ પીતી કરવાની પ્રથા દાખલ થઈ. હિન્દુ ધર્મમાં 3 પ્રથાઓ બહુ ખતરનાક દાખલ થઈ હતી. એક દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા બહુ ખતરનાક પ્રથા હતી. બીજી સતીની પ્રથા, પુરુષ મરી જાય પછી એની વાઈફને એની હારે જીવતી હળગાવી દેવામાં આવતી. આ તો સારું છે આ ધર્મ ટીક્યો, નહીં તો ટકે જ નહીં ને. સતી જીવતી સળગાવી દેવાની પ્રથા, એને ધાર્મિક પ્રથા કહેવામાં આવતી. અને ત્રીજી વિધવાની પ્રથા. કોઈ પણ લેડીઝ વિધવા થાય, મોટી ઉંમરે વિધવા થાય તો સમજ્યા, પણ નાની ઉંમરમાં ઘણીક વાર દીકરીઓ વિધવા થાય તો હવે વિધવાને સારું કપડું ન પહેરાય, કોઈ દાગીનો ન પહેરાય, એને બહાર ક્યાંય ન જવાય, એને બેડ ઉપર હોવાય નહીં, એને માથું ઓળાય નહીં, એમાં તેલ નખાય નહીં, એને ફરીવાર મેરેજ કરાય નહીં. તમે ચારે બાજુ ખૂંટા મારીને બેઠા તો પછી એને સતી થવું એ જ વધારે હિતકર લાગે ને. તમે એને ચારે બાજુથી ખૂંટા મારી દીધા અને વિધવા બની તો એમાં એને કયો ગુનો કર્યો? આજ તમે એનો કેસ દાખલ કરો ને તો ન્યાય પણ એના પક્ષમાં જાય કે એનો કોઈ ગુનો નથી. એમ શા માટે તમે એને સજા આપો છો? વિધવા સામે મળે ને તો આપણે મોઢું બગાડીએ, અપશુકન થયા. એમાંથી એવું શું થઈ ગયું? એમ એને કયો ઘેટો ગુડ્યો કે જેનાથી તમે એને અપશુકન માનો છો? તો કદાચ પુરુષ હોય અને એનું બૈરું અપ થઈ ગયું હોય અને વીડો હુડ થાય અને એ હામો મળે તો શું થાય? તો વાંધો નહીં. આ કોઈ ન્યાય છે? લેડીઝ વિધવા થાય ને સામે મળે તો અપશુકન થાય, પુરુષ વિધુર થાય તો એ બી અપશુકનિયાળ થવો જોઈએ ને, એને જીવતો હળગાવવો જોઈએ ને. એનું બૈરું મરી જાય ત્યારે એને બાંધીને હારે ચડાવવો જોઈએ. તો પછી બેહૂદ ન્યાય છે. એ તો હિન્દુ ધર્મની બહેનો વર્ષોથી એમને મૂંગી રહીને સહન કરતી રહી. બાકી આમાં ક્રાંતિ જન્મે એ સિવાય કશું ન હોઈ શકે. વિશ્વની કોઈ લેડીઝો આ વાતને નહીં સ્વીકારવાની. અફઘાનિસ્તાનમાં જો બુરખા કાઢી નાખ્યા, અફઘાનિસ્તાનની લેડીઝોએ બુરખા કાઢી નાખ્યા, પુરુષો પહેરે બુરખા આવે. ધર્મને નામે ઘણીક વાર ખોટું લાદી દેવામાં આવતું હોય છે. આ 3 પ્રથા 18મી સદી જ્યારે શરૂ થઈ ત્યારે એટલી બધી ફૂલી ફાલેલી હતી. ભગવાન સહજાન સ્વામીને એમ લાગ્યું કે ધર્મની મર્યાદા તો બાંધીશ, પણ એની પહેલા આ 3 મોટા મોટા અધર્મના રાક્ષસો એને કાઢવા પડ્યા. આને જો કાઢવામાં ન આવે તો ધર્મની મર્યાદાનો કોઈ અર્થ નહીં રહેવાનો. इसलिए भगवान स्वामीनारायणे દીકરાને જે અધિકારો આપ્યા હતા અગ્નિ સંસ્કારના, પિંડદાનના, તર્પણ કરવાના, એવા જ અધિકારો ભગવાન સ્વામિનારાયણે દીકરીઓને પણ આપ્યા.
હું એનો જીઆર તમને બોલી બતાવું. સત્સંગી જીવનની અંદર ભગવાન સ્વામિનારાયણે જે અધિકાર આપ્યા, એ અધિકારનો જીઆર, એનો ઓર્ડર, એ તમને ઓર્ડર હું વાંચી બતાવું. સંસ્કૃત ભાષાનો છે. માતૃવંશા પિતૃવંશા પતિવંશા ત્રય માતૃવંશા પિતૃવંશા પતિવંશા ત્રય પતિવૃતાયા પુણ્યેન સ્વર્ગ સુખાની ભુંજતે માતૃવંશા પિતૃવંશા પતિવંશા ત્રય માતૃવંશા પિતૃવંશા પતિવંશા ત્રય પતિવૃતાયા પુણ્યેન સ્વર્ગ સુખાની ભુંજતે પતિવૃતાયા પુણ્યેન સ્વર્ગ સુખાની ભુંજતે સ્વર્ગ સુખાની ભુંજતે સ્વર્ગ સુખાની ભુંજતે માતૃવંશા પિતૃવંશા પતિવંશા ત્રય આ જીયારે એમ કહે છે કે દીકરો જો બાપનો સંસ્કાર કરે એટલે એને પિંડ આપે. તમે પિંડ આપ્યા હશે એટલે તમને ખ્યાલ હશે. જે વૃદ્ધ ઓફ થયા હોય એને પિંડ આપવામાં આવે. એટલે લોટના કાચા ગોળા હોય એને વૈદિક મંત્રથી જ્યારે પેલા આત્માને એનાયત થાય એને પિંડ આપ્યો કહેવાય છે. તો દીકરો જો પિંડ આપે પછી એને પાણી જે પાવામાં આવે એને તર્પણ કહેવામાં આવે છે. કોઈ ગયાજીમાં કરે, કોઈ હરદ્વારમાં કરે, કોઈ નર્મદાજીને કિનારે કરે, કોઈ વડતાલમાં ગોમતીજીને કિનારે કરે. તો એ તર્પણ જે આપવામાં આવે એટલે પાણી જે પાવામાં આવે. તો દીકરો જો પિંડ આપે અને તર્પણ આપે તો એના બાપની જે પેઢી છે પિતૃઓની, એને એ પિંડ અને તર્પણ મળે. આ હિન્દુ ધર્મ ગ્રંથની માન્યતા. ભગવાન સ્વામિનારાયણે દીકરીઓને અધિકાર જ્યારે આપ્યો ત્યારે દીકરી જો પિંડ આપે, દીકરી જો તર્પણ આપે તો પોતાના બાપની જે 21 પેઢી, એ 21 પેઢીના પિતૃઓને પિંડ મળે. પછી પોતાની મા જે છે એ માનો જે બાપ હોય અને એની જે 21 પેઢી હોય એને પિંડ મળે. અને પોતાનો હસબન્ડ જે હોય અને એનો જે બાપ હોય એની જે 21 પેઢી હોય એક પિંડ દીકરી આપે એટલે 3 જણાની 21 પેઢીને એ પિંડ મળે છે. દીકરો પિંડ આપે તો પોતાના બાપની એક જ પેઢીને પિંડ મળે. દીકરી જો પિંડ આપે તો ભગવાન સ્વામિનારાયણે એક પિંડમાંથી 3 પેઢીને પિંડ મળે. છોકરીનો બાપ જે હોય એની પેઢી, છોકરીની મા હોય એનો બાપ એની પેઢી, છોકરીનો હસબન્ડ હોય એના બાપની 21 પેઢી. એક પિંડે 3 પેઢીને પિંડદાન મળે છે. આ એનો જીઆર. માતૃવંશા પિતૃવંશા પતિવંશા ત્રય માતૃવંશા પોતાની જે મા હોય, દીકરીની જે મા હોય અને એનું જે મોસાળું એટલે એનો બાપ જે હોય, માનો બાપ હોય, એ જે પિતૃઓની લાઈન આખી આવે એ પિતૃઓને પિંડ મળે. દીકરીને દૂધ પીતી કરવાની પ્રથા હતી એ બંધ કરવા માટે દીકરાને જે અંતિમ સંસ્કારનો અધિકાર આપવામાં આવ્યો હતો એ અધિકાર દીકરીને ભગવાન સ્વામિનારાયણે આપી દીધો. જેનાથી સમાજને એવું સમજાવવું જોઈએ કે દીકરો હોય કે દીકરી હોય મારે માટે તો બે સરખા જ થયા. બીજી વાત હતી સતી પ્રથાની. લેડીસોને જીવતી સળગાવી દેવામાં જે આવતી હતી, ભગવાન સહજાન સ્વામીએ મના કરી કે તમારે જો આ પ્રથા રાખવી જ હોય તો જેમ લેડીસને જીવતી સતી કરો છો એમ પત્ની ઓફ થતા પુરુષને પાછળ સતો કરો.
આ વાત લોકો માનવા તૈયાર નહોતા, એટલે આ વાત બાદ થઈ. દૂધ પીતી કરવાની પ્રથા, સતી પ્રથા, અને ત્રીજી હતી વિધવા પ્રથા. આ તો બહુ ખતરનાક પ્રથા હતી. હું જ્યારે સંસ્કૃત ભણતો હતો અને એમાંય જ્યારે સત્સંગી જીવનનું પહેલું પ્રકરણ હું ભણતો હતો અને એમાંય વિધવાની વાત જ્યારે આવીને મારા તો માથાની નસો બધી ફાટી ગઈ. મને તો લાગ્યું કે આવો હિન્દુ ધર્મ, આ ધર્મનો હું સાધુ થયો. મેં પંડિતજીને વાત કરી, આજ આ પાઠ મેં કંઠે નહીં કર્યો. મને કે કેમ નથી કરવો? નથી ભણવું? મેં તો ભણવું તો છે, પણ આ તમારું ભાગવત, તમારી રામાયણ, તમારું સત્સંગ જીવન ભણવું જ નથી. મને કે હિન્દુ સાધુ થઈને આવું કેમ બોલે છે? પણ મેં તો આ તમે જે આજે મને પાઠ આપ્યો એમાં વિધવા બહેનોનો પાઠ છે. આ વિધવા બહેનોને કેટલી ભાંડી, આમાં કેટલી ભાંડી. હું તમને એના 1-2 શ્લોક બોલી બતાવું, તમને ખ્યાલ આવે કે હિન્દુ ધર્મ ગ્રંથોમાં શું લખાયેલા છે. અમંગલેભ્ય સર્વેભ્યો વિધવાયસ્તુ મંગલા. જગતમાં જેટલું અમંગળ હોય એ બધું અમંગળ એકમાં જોવું હોય તો વિધવાન જોઈ લેજો. હવે આને હું ઘેટો ગુડી નાખ્યો એ જ સમજમાં ન આવ્યું. અમંગલેભ્ય સર્વેભ્યો વિધવાયસ્તુ મંગલા. વિધવા દર્શનાત ક્વાપી. સામે વિધવા જો મળે તો કોઈ કામ કરવા માટે આગળ કદમ ઉઠાવશો નહીં, પાછા ઘરે વહી આવજો. કેમ? તો તમારું કામ સફળ નહીં થાય. ખબર નહીં એનામાં હું કરંટ આવતો હશે. શાકભાજી લેવા જાઓ તો બધી સધવા જ વેચવા બેઠી છે. ઓલા ભીંડા ગલકા જે વેચવા બેઠી હોય એ બધી સધવાઓ જ બેઠી હશે, વિધવા કોઈ બેન નહીં હોય. તો વિધવા બેન પાસેથી ભીંડો લ્યો અને પછી ખાઓ તો પછી જુલાબ થઈ જવો જોઈએ ને. કાંઈ જુલાબ થતો નહીં. કોઈ એક જણાનો બાપ મરી ગયો. બિચારો ગરીબ હતો એટલે કશું રળી શકતો નહોતો. શરીરે અપંગ, મજૂરી કરી શકે નહીં. ઘરમાં 2-5 બચ્ચા હતા, 7-8નું ફેમિલી પૂરું ન થાય. ગરીબીને કારણે એનો બાપ જ્યારે મરી ગયો, અગ્નિ સંસ્કાર થયો, પછી લોકો એમ કહેવા માંડ્યા તારા બાપનું પિંડદાન તો કર. પેલે વિચાર્યું કે પિંડદાન તો કરું, પણ હવે મારી પાસે તો કશું નથી. અરે જે હોય એનાથી પણ એ કરવું જોઈએ ને. એટલે છોકરાએ બ્રાહ્મણને બોલાવ્યા. એટલે ગોર દાદા આવ્યા. પેલા છોકરાને કહે છે કે પિંડદાન કરવાનું છે ને? તો હા. તો કે હાથ ધાન લાવો. હાથ ધાન એટલે ધાન એટલે અનાજ. જુવાર છે, ઘઉં છે, ચોખા છે, તુવેર દાળ છે, મગ છે, અડદ છે, 7 ધાન કહેવાય. હવે જ્યારે તમે મંગળ પૂરો ત્યારે એમાં 7 ધાનથી એ મંગળ પૂરાય. એટલે કે 7 ધાન લાવો. બોલો છોકરો કે છે એકે ધાન નથી. તમે એમ કહો છો 7 ધાન લાવો, ઘરમાં એકે ધાન નથી. ઘરમાં જો એકાદું ધાન હોત તો મારો બાપ મરે શું કરવા? એ મરી ગયાનું કારણ જ એ તો હાથમાંથી એકે ધાન ઘરમાં નહોતું. જુવારે નહોતી, બાજરી નહોતી, ઘઉં નહોતા, ચોખા નહોતા, દાળ નહોતી, મગ નહોતો. હાથમાંથી એકે ધાન નહોતું, એટલેથી મરી ગયા ભૂખ્યા. હવે તમે કહો 7 ધાન લાવો, એકે ધાન નથી. વિધવા માટે અમંગલેભ્ય સર્વેભ્યો વિધવાયસ્તુ મંગલા. વિધવા દર્શનાત ક્વાપી પુંસા શ્રેયો ન જાયતે. વિધવા દર્શનાત ક્વાપી પુંસા શ્રેયો ન જાયતે. વિધવા દર્શનાત ક્વાપી પુંસા શ્રેયો ન જાયતે. આ મંગલ
દર્શનાત ક્વાપી પુંસો શ્રેયો ન જાયતે. વિધવાનું મોઢું જોવાઈ જાય તો પુરુષને કોઈ દી શુકન થતા જ નથી, પણ એનું મોઢું જેવું હોય એમાં એના શુકન થાય. હું તમને એક બીજો શ્લોક બોલી બતાવું, અને એ શ્લોક તો મગજમાં હમાય એવો જ નથી. જીવહીનો યથા દેહો ક્ષણાદ સુચિતામ ભવેત. શરીરમાંથી પ્રાણ વયો જાય પછી એને જે કોઈ અડે હુતકી કહેવાય. એનો દીકરો હોય ને એ અડે તોય હુતકી કહેવાય, એની વાઈફ અડે ને તોય હુતકી કહેવાય, એનો ભાઈ અડે તોય હુતકી કહેવાય, બ્રાહ્મણ અડે તો હુતકી કહેવાય, સાધુ અડે. શરીરમાંથી પ્રાણ વયો ગયો એટલે ડેડ બોડીને જે કોઈ અડે એ સુતકી કહેવાય, એને નાવું પડે. તો ધર્મ ગ્રંથો એમ કહે છે જીવહીનો યથા દેહો. શરીરમાંથી પ્રાણ વયો જાય પછી એને અડવાથી જેમ સૂતક લાગે છે એને નાવું પડે.